ફ્લાવર શો છેલ્લા 12 વર્ષથી યોજાઈ રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું મયુરાજસિંહ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલ ધ કર્ણાવતી ટાઈમ્સમાં. તો આજે આપણે આવ્યા છીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. આ ફ્લાવર શો છેલ્લા 12 વર્ષથી યોજાઈ રહ્યો છે અને આજે તારીખ 30 ડિસેમ્બર 2023થી લઈને 15 જાન્યુઆરી 2024 સુધી આ ફ્લાવર શો ચાલશે. અને એલિસ બ્રિજ ટાગોર હોલની પાછળ ગેટ નંબર 4 પાસે ટિકિટ બારી અને પાર્કિંગની પણ સુવિધા છે. તો તમે ગાડી લઈને આવો છો, 4 વ્હીલ લઈને આવો છો કે બાઇક લઈને આવો છો તો તમને પાર્કિંગની પણ સુવિધા મળી શકશે, જેનો કોઈ પણ ચાર્જ રહેશે નહીં. અને પાર્કિંગમાં જ આપણે ટિકિટ બારીની પણ સુવિધા તમને મળી રહેશે. તો અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે અને ટિકિટ લઈને ગેટ નંબર 4થી તમે એન્ટ્રી લઈ શકશો. અને ટિકિટનો દર રહેશે 12 વર્ષથી ઉપરના લોકોને સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા ટિકિટ રહેશે. અને વીકેન્ડ છે જેમ કે શનિ રવિ છે તો 75 રૂપિયા ટિકિટ દર આપવાનો રહેશે તમારે. તો આ છે ફ્લાવર શોનો ગેટ, જેમ કે તમે જોઈ શકો છો મારી પાછળ. અહીંયાથી ફ્લાવર શોની એન્ટ્રી છે. તો ચલો સાથે તમને બતાવું અંદર ફ્લાવર શોમાં નવા કલાકૃતિઓ. એવું કહેવામાં આવે છે કે 5000થી વધારે વૃક્ષો બહારના દેશોમાંથી પણ અમુક વૃક્ષો લાવવામાં આવ્યા છે, જેનું અહીંયા સરસ મજાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બધા અલગ અલગ સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે. ચલો આપણે જોઈએ અંદર શું શું બનાવ્યું છે આ લોકોએ. સરસ અલગ અલગ કલરના ફ્લાવર્સ તમને અહીંયા જોવા મળી જશે, પણ અહીંયાથી તમે ઘરે એક પણ નહીં લઈ જઈ શકો. ખાલી જોવા માટે છે, ઘરે લઈ જવા માટે. માય સિટી માય પ્રાઇડ, યુ કેન સી એઝ માય સિટી માય પ્રાઇડ. ચલો આગળ ચલો, વાઇબ્રન્ટ ગુજરાત બતાવું. વાઇબ્રન્ટ ગુજરાત સરસ મજાનું વાઇબ્રન્ટ ગુજરાતનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, બધા અલગ અલગ ફૂલોથી. આ છે ગજરાજ, જેમનું ફ્લાવર્સથી અને કલરિંગ અમુક ફ્લાવર્સ છે. પછી ગ્રાસ છે જે લગાવવામાં આવી છે. અને ગુજરાતનું સ્કલ્પચર બહુ મસ્ત બનાવ્યું છે. આ જે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બધા ડિફરન્ટ કલર્સના ફ્લાવર્સ જે અહીંયા મંગાવવામાં આવ્યા છે. બહારના દેશોથી પણ અમુક ફ્લાવર્સ આવ્યા છે. બધી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ છોડ છે ને એ બધું અહીંયા લાવીને એક સારું એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઝાડ તમે જોઈ શકો છો એ પણ આપણે બહારથી મંગાવેલું છે, આપણે નથી મંગાવેલું, એમણે મંગાવેલું છે. આવો દર્શક મિત્રો, આ છે આપણા પાછળ તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જે બનાવવામાં આવી છે અલગ અલગ ફ્લાવર્સથી ને અલગ અલગ પ્લાન્ટ્સથી. નજીકથી તમને બતાવો.
ભારતનું ગૌરવ એટલે કે અશોક સ્તંભનું જે સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે, 4 દીવાર જેવું બનાવીને એના ઉપર ફ્લાવર્સ લગાવીને અલગ અલગ કલરફુલ, અને તેની વચ્ચે અશોક સ્તંભની એક મૂર્તિ જેવું મૂકવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કેવું સરસ બટરફ્લાય બનાવેલું છે ફ્લાવરનું, કે જે નીચે હિંચકાના માધ્યમથી, એક મોટરના માધ્યમથી મૂવ પણ થઈ રહ્યું છે. પણ એક પ્રોબ્લેમ છે, તમે હિંચકા નહીં ખાઈ શકતા, એની માટે જગ્યા નથી. દર્શકો, જેમ કે તમે ફેમિલી સાથે આવી રહ્યા છો, તમારા નાના બાળકો સાથે આવી રહ્યા છે, તો બાળકો માટે પણ સરસ મજાનું અહીંયા જોવાનું પ્રદર્શન કરેલું છે આ લોકોએ. જેમ કે મિકી માઉસ બનાવેલો છે, તમે જોઈ શકો છો. મિકી માઉસ છે, પિકાચુ છે, એક મિત્રતાનું સારું એવું પ્રમાણ જેને કહી શકાય આપણે, ટોમ એન્ડ જેરી. આ છે આપણા 2023નું એક અચીવમેન્ટ આપણે કહી શકાય, જેને 2023માં એક સૌથી મોટું એક અચીવમેન્ટ આપણને મળ્યું હતું ભારતને, જે આપણે ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. તેની પણ પ્રતિમા અહીંયા બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, આ સેટેલાઇટ છે, આ રોકેટ છે, ત્યાં ચંદ્રયાનની પણ એક સ્કલ્પચર રેડી કરવામાં આવી છે. અને દર્શકો, આ વખતે 13મા વર્ષે એવું પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે ફ્લાવર શોમાં ફૂડ કોર્ટ પણ અવેલેબલ છે. તો છોકરાઓને ભૂખ લાગે કે પછી અમુક તરસા થઈ ગયા હોય, તો એના માટે પણ આપણને બધી સુવિધા મળી જશે. કયું પ્લાસ્ટિક યુઝ થાય છે આમાં? રોટો મોલ્ડિંગ પ્લાસ્ટિક. રોટો મોલ્ડિંગ પ્લાસ્ટિક. લોંગ લાઈફ 12-15 વર્ષ તડકામાં ખરાબ ના થાય, કલર બી ના ઉડે, બ્રેકેટ બી ના આવે. હવે 200 ઉપર અલગ અલગ વેરાયટી છે. પોટમાં કેટલી વેરાયટી? 200 ઉપર વેરાયટી છે, અલગ અલગ સાઇઝ, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર. બધા ફ્લાવર માટે, બધા ફ્લાવર ઝાડ મોટા મોટા. હા, ઇન્ડોર માટે ને આઉટડોર માટેના બધા જ છે આપણી પાસે. બધા જ આવી. શું શું હોય છે પોટનું? શું રેન્જ હશે? 10 રૂપિયાથી ચાલુ થઈને 14,000 સુધીના છે સર. એવું? આ 14,000નું છે. આ મોટા ઝાડ માટે? મોટા ઝાડ. આ રિવરફ્રન્ટ ગાર્ડનમાં બધા જ લાગેલા છે સર. હવે તમે ગાર્ડનમાં જાઓ ને, પેલી બાજુ દિવેશ્વર, પછી આગળ ગાર્ડન, બધા ગ્રે કલરના લાગેલા છે. જે વખતે રિવરફ્રન્ટ બને તો ને એ વખતે લાગ્યા હતા, હજુ સુધી એવા ને એવા જ છે, એઝ ઇટ ઇઝ. એટલે એવું કોઈ ડિફરન્ટ પ્લાસ્ટિક એમાં યુઝ કરવામાં? હા, રોટો મોલ્ડિંગ પ્લાસ્ટિક આવે, 100% વર્જિન આવે, યુવી સ્ટેબિલાઇઝ આવે, નો કલર ફેડ, નો બ્રેકેજ. અમે 12-13 વર્ષથી જોઈએ જ છીએ એને, એટલે અમે 13 વર્ષની તો કન્ટિન્યુ ગેરંટી આપીએ, પણ કંઈ થતું જ નહીં અને 20 વર્ષ સુધી.
તો દર્શક મિત્રો અહીંયાથી ચાલુ થાય છે અટલ બ્રિજનો ગેટ. તમે અહીંયા અંદર એન્ટર થતા બાદ તમને દેખાશે આ બાજુ અટલ બ્રિજ છે. ત્યાં તમારે જવું હોય તો અટલ બ્રિજ બાજુ પણ તમે જઈ શકો છો. ત્યાંથી ત્યાં એની ટિકિટ બારી છે, ત્યાંથી આપણને ટિકિટ મળી રહેશે. ફૂડ કોર્ટ પણ છે અહીંયા. અમારે બેસવાની વ્યવસ્થા છે, નાસ્તા પાણીની વ્યવસ્થા છે. અને અહીંયાથી જ આ અટલ બ્રિજનો ગેટ છે. આ બાજુ આગળ બીજા પણ ફ્લાવર શો ઘણા બધા છે, આપણે જોઈશું આગળ. હજી એક રાતનો શોટ પણ આપણે લેવો પડશે શુભમભાઈ. તો એક કામ કરો તમે. તો ગાઈસ કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો તમે. શુભમભાઈને રિક્વેસ્ટ કરો કે રાતનો શોટ પણ લેવા આવે. અહીંયા બેસીને તમે ફોટો શૂટ કરી શકો છો. ત્યાંથી લઈને આટલું સુધી તમે જુઓ કે આ ફ્લાવર જેટલા બી અહીંયા છે એ ખાલી ફોટો શૂટ કરવા માટે જ છે. ખાલી ઓનલી ફોટો શૂટ, બીજું કશું જ નહીં. અહીંયા બેસીને ખાલી ફોટા પડાવો. આખો મેપ છે જેમ કે તમે જોઈ શકો છો. સાબરમતી રિવર છે, પછી વોટર છે, ફૂલવાડી છે, ત્યાં રિવર ફ્રન્ટ વોક છે. આખું જ પાર્કનું લેઆઉટ છે. ત્યાં તમે મેપ માટે તમારે સમજા કોઈ પણ જાગા મળશે અને બધું જ આમાં આપણને મળશે. આગળ બધા આ છે કન્ઝર્વેટરી છે, જ્યાં જેમ કે જે ફ્લાવર્સ અમુક હોય કે જેને સનલાઇટ વધારે ના જોઈતી હોય, કે જે પછી કૂલ એન્ડ ડ્રાય પ્લેસમાં વધારે સારી રીતે ગ્રો કરી શકે, એની માટે આ સ્પેશિયલ જગ્યા બનાવેલી છે. હું તમને બતાવું છું. આ જગ્યા છે, અહીંયા બધા જ અમુક ફ્લાવર્સ જો નાના ફ્લાવર્સ છે અહીંયા, અને અમુક મોટા ઝાડ પણ છે, બધા ડિફરન્ટ